નમસ્કાર મિત્રો, તો આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે મિત્રો પ્રશ્નો તમને આવનારી એક્ઝામમાં આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો અને જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને વધારે શેર કરજો કારણ કે આ પ્રશ્નો રહ્યા એ આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રશ્નો છે. અને જો મિત્રો તમારી અવનવી માહિતી મેળવતા રહેવું હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો આજે જ જોડે જાઓ ટેલિગ્રામ ચેનલમાં. તો મિત્રો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 જોઈએ કે પાણીનું ક્લોરિનેશન કરવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો ક્લોરીન અને હાઇપોક્લોરાઇડ ઉમેરવામાં આવે છે. પ્રશ્ન નંબર 2 માદા મચ્છરને ઈંડાના પોષણ માટે શેની જરૂર હોય છે? તો જવાબ આવશે મિત્રો પ્રોટીનની જરૂર હોય છે. પ્રશ્ન નંબર 3 જોઈએ માદા મચ્છર કેટલા દિવસે લોહી સૂચે છે? જવાબ આવશે મિત્રો 3 દિવસે સૂચે છે. પ્રશ્ન નંબર 4 એડિસ ઇજિપ્તી દર અઠવાડિયે કેટલા ઈંડા મૂકે છે? તો જવાબ આવશે મિત્રો 250 ઈંડા મૂકે છે. મિત્રો ખાસ યાદ રાખજો એડિસ ઇજિપ્ત મચ્છર પૂછવામાં આવ્યું છે. વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. એડિસ ઇજિપ્ત 250 ઈંડા મૂકે છે દર અઠવાડિયે, ખાસ મિત્રો યાદ રાખવું. પ્રશ્ન નંબર 5 માદા એનોફિલિસ મચ્છર ક્યારે કરડે છે? તો જવાબ આવશે મિત્રો રાત્રે કરડે છે. પ્રશ્ન નંબર 6 માદા એડિસ ઇજિપ્તી મચ્છર ક્યારે કરડે છે? તો જવાબ આવશે દિવસે કરડે છે. એનોફિલિસ રાત્રે કરડે છે. પ્રશ્ન નંબર 7 જોઈએ માદા એડિસ ઇજિપ્તી મચ્છર આરામ કરતી વખતે કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો જવાબ આવશે મિત્રો 180 અંશનો ખૂણો બનાવે છે. પ્રશ્ન નંબર 8 કયું મચ્છર સાંજના ટાઈમે કરડે છે? તો જવાબ આવશે મિત્રો સેન્ડ ફ્લાય, જે સાંજના સમયે કરડે છે. પ્રશ્ન નંબર 9 જોઈએ LLIN નું પૂરું નામ મિત્રો શું છે? તો મિત્રો L એટલે કે લોંગ લાસ્ટિંગ ઇમ્પ્રિગ્રેટ નેટ્સ થશે મિત્રો. પ્રશ્ન નંબર 10 જોઈએ પાણીમાં ક્લોરીનની માત્રા ચકાસવા શેનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે મિત્રો ક્લોરોસ્કોપનો ઉપયોગ થાય છે. પાણીમાં ક્લોરીનની માત્રા જો તમારી ચકાસવી હોય તો ક્લોરોસ્કોપનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 11 જોઈએ પેન્ટાવેલેન્ટમાં કેટલી રસીઓનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે મિત્રો પેન્ટાવેલેન્ટ એટલે કે 5 રસીનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 12 હિપેટાઇટિસ બી ક્યારે આપવામાં આવે છે? તો જન્મના 24 કલાકમાં આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 13 જોઈએ પેન્ટાવેલેન્ટની રસી શરીરના કયા મસલ્સમાં આપવામાં આવે છે? તો ક્વાડ્રીસેપ્સ મસલમાં આપવામાં આવે છે. મિત્રો ખાસ ક્વાડ્રીસેપ્સ મસલ્સમાં આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 14 જોઈએ વિટામિન એ ના 2 ડોઝ વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમયગાળો હોવો જોઈએ? તો જવાબ આવશે મિત્રો 120 દિવસ હોવો જોઈએ. પ્રશ્ન નંબર 15 જોઈએ રસીઓની ગુણવત્તા જાળવવા માટેની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો શીત શૃંખલા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 16 જોઈએ ડીપ ફ્રીઝરમાં કેટલા તાપમાને આઈસ પેક થીજવવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો -15 સેલ્સિયસ થી -25 સેલ્સિયસ તમારો જવાબ થશે. પ્રશ્ન નંબર 17 ILR માં ટી સિરીઝની રસીઓ કઈ જગ્યાએ મૂકવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો ઉપરના ભાગમાં મૂકવામાં આવે છે. પ્રશ્ન નંબર 18 જોઈએ કચરાના નિકાલની કઈ પદ્ધતિથી નિકાલની સાથે જમીનનું લેવલ પણ માપી શકાય છે? તો જવાબ આવશે મિત્રો કંટ્રોલ ટ્રીપિંગ મેથડ. પ્રશ્ન નંબર 19 જોઈએ અંડકોષનું ફલન શામાં થાય છે? તો જવાબ આવશે મિત્રો અંડવાહિનીમાં થાય છે. પ્રશ્ન નંબર 20 જોઈએ
નિધુર્મ ચૂલાનું પ્લેટફોર્મ કેટલા ફૂટનું હોય? તો મિત્રો 3 ફૂટનું હોય. પ્રશ્ન નંબર 21, કયા વિટામિનની ઉણપથી આંખના રોગ થાય છે? તો મિત્રો વિટામિન એ ના ઉણપથી આંખના રોગ થાય છે. પ્રશ્ન નંબર 22 જોઈએ, જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે જરૂરી વિટામિન કયું છે? મિત્રો જૈવ રાસાયણિક પૂછવામાં આવ્યું છે, તો જવાબ આવશે મિત્રો વિટામિન બી. ખાસ જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે વિટામિન બી. પ્રશ્ન નંબર 23, જૈવિક ક્રિયાઓનું નિયમન કોણ કરે છે? મિત્રો જૈવિક ક્રિયાઓનું નિયમન પ્રોટીન કરે છે. વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. પ્રશ્ન નંબર 24 જોઈએ, પરાવર્તી ક્રિયાનું નિયમન કોણ કરે છે? તો જવાબ આવશે મિત્રો કરોડરજ્જુ. પ્રશ્ન નંબર 25, દુધિયા દાંતની સંખ્યા કેટલી હોય છે? મિત્રો દુધિયા દાંતની સંખ્યા પૂછવામાં આવે તો 20 તમારે ટીક કરવા. પ્રશ્ન નંબર 26 જોઈએ, સજીવની રચના માટેનો મુખ્ય ઘટક કયો છે? મિત્રો સજીવની રચના માટેનો મુખ્ય ઘટક કોષ માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 27 જોઈએ, કયા રુધિર જૂથમાં એન્ટીબોડીનો અભાવ હોય છે? મિત્રો એન્ટીબોડી પૂછવામાં આવે એટલે તમારે AB ટીક કરવું. ખાસ મિત્રો એન્ટીબોડીનો અભાવ એબી જૂથના જેને રુધિર હોય AB તેમને મિત્રો એન્ટીબોડીનો અભાવ હોય છે. પ્રશ્ન નંબર 28 જોઈએ, કયા રોગમાં યકૃત અને બરોળ મોટા થઈ જાય? તો મિત્રો ટાઇફોઇડ રોગ. ખાસ ટાઇફોઇડમાં યકૃત અને બરોળ મોટા થઈ જાય છે. પ્રશ્ન નંબર 29, કોને રાજરોગ કહેવામાં આવે છે? મિત્રો ડાયાબિટીસને રાજરોગ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 30, માનવ હૃદય કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો જવાબ આવશે મિત્રો 4 ભાગમાં વહેંચાયેલું છે માનવ હૃદય. પ્રશ્ન નંબર 31 જોઈએ, પીએચસી ખાસ મિત્રો પીએચસી પર કયા વારે મમતા દિવસ ઉજવવામાં આવે છે? મિત્રો જવાબ આવશે સોમવારે પીએચસી પર મમતા દિવસ હોય છે. તો મિત્રો સબ સેન્ટરે ક્યારે હોય તો તમે જવાબ આપી શકો છો. પ્રશ્ન નંબર 32, કોષની જૈવિક ક્રિયાઓ માટેનું કેન્દ્ર કયું છે? તો જવાબ આવશે મિત્રો કોષ કેન્દ્ર. ખાસ મિત્રો પ્રશ્ન નંબર 33 જોઈએ, જઠર રસના સ્ત્રાવ માટે કોણ જવાબદાર છે? મિત્રો ખાસ વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. જઠર રસના સ્ત્રાવ માટે પાયરોલિક ગ્રંથિ જવાબદાર છે. પ્રશ્ન નંબર 34, ટાઇફોઇડમાં શરીરના કયા અંગને અસર થાય છે? તો મિત્રો ટાઇફોઇડમાં શરીરના આંતરડાને અસર થાય છે. ખાસ પ્રશ્ન નંબર 35 જોઈએ, કમળામાં શરીરના કયા અંગને અસર થાય છે? મિત્રો ખાસ કમળો પૂછવામાં આવ્યું છે. મિત્રો કમળામાં યકૃતને અસર થાય છે. પ્રશ્ન નંબર 36, કમળો કયા વાયરસથી થાય છે? મિત્રો ખાસ વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. કમળો કયા વાયરસથી થાય છે? તો જવાબ તમારો થશે મિત્રો હિપેટાઇટિસ દ્વારા થાય છે. પ્રશ્ન નંબર 37, ગ્લાયકોજનને ગ્લુકોઝમાં કોણ ફેરવે છે? મિત્રો ગ્લાયકોજનને ગ્લુકોઝમાં ગ્લુકેગોન ફેરવે છે. ખાસ પ્રશ્ન નંબર 38, કયા કોષો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે? મિત્રો કોષ પૂછવામાં આવ્યું છે, તો જવાબ આવશે મિત્રો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ બીટા કોષો દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 39 જોઈએ, માણસ ખોરાકનો સંગ્રહ શેના સ્વરૂપે કરે છે? તો જવાબ થશે મિત્રો ગ્લાયકોજન. ખાસ માણસ ખોરાકનો સંગ્રહ શેના સ્વરૂપે કરે છે? તો જવાબ આવશે ગ્લાયકોજન. પ્રશ્ન નંબર 40 જોઈએ, શરીરની નાનામાં નાની ગ્રંથિ કઈ છે? વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. શરીરની નાનામાં નાની ગ્રંથિ પૂછવામાં આવે તો મિત્રો તમારી
પિચ્યુટરી ગ્રંથિ ટીક કરવી? જવાબમાં મિત્રો ખાચ શરીરની સૌથી નાનામાં નાની ગ્રંથિ પિચ્યુટરી ગ્રંથિને માનવામાં આવે છે. તો મિત્રો આજના પ્રશ્નો તમને કેવા લાગ્યા? જો પ્રશ્નો સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરો અને વધારે તમારા મિત્રોને શેર કરો. અને જો મિત્રો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જ જોડાઈ જાઓ, કારણ કે તમને અવનવી માહિતી ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. તો જય હિન્દ મિત્રો.